બરાબર તારું કેરિયરે રહેવું હશે ત્યાં ગોમનું નામ નહીં આલ્યું હોય બરાબર મેં મેલડીએ પાડ્યું હશે. હાથી વડલે ઉભી થઈ જઈએ ને બીઠા એક બાજુ બોમરોલી જવાતું હશે, એક બાજુ નરસંડા જવાતું હશે, એક બાજુ કેરિયરે જવાતું હશે, ડુંગરપુરા જેવું કરાવવું હશે. અને બરાબર હું ગોડેહર બમરિયા તલાઈની મેલડી આવીશ શીખા માલજી બાદ તો આજથી બરાબર 38 દાડા બનાવ. તારી ગાડી તારા ઘરના ઓગણી પડી છે એવું તારા કદાચ ઘરના ના બતાવું મારું મેળવી. પણ મને એમ કહો લે ભાઈ ભીખા કે તમે કોણ નખોદિયાની જગાની અંદર વહ્યા છે એવું મારા ગોડેહર ગુમરિયા તલાઈની મેળવી નથી. રાવજી નામનો માણસ કોણ હશે ભીખા? તમન બધી બોન જજો ગોમ જોયો હશે, પરગણો જોયો હશે, દેહ જોયો હશે, બરાબર વાહ જોયો હશે ભીખા. તો મને બોન ને હોય તમે તો વહ્યા છો. બાપનો એક્સિડન્ટ છે ચોથી હાથ દાડા સુધી બરાબર ભીખા દવાખાનો ચાલુ હશે. તમે બરાબર કોક મેરડીના બોવા કહે બધા તમારું માથાવર આવી ભીખા. તો આજથી દિવાળી આવે તો સુધી ઘેર કોઈ દવાખાનો ના આવે બરાબર નાના ભાઈનો જે ગોર છે ગોર ખવાઈ જાય. હા બરાબર હું ગોડેહર બમરિયા તલાઈની મેળવી ભીખલા એક જોડે મારી હાથી ઓળખાણ થતી હશે. તો ગોર ખવાઈ જશે, ઘેર દવાખાનો નહીં આવે ભીખલામાં દુનિયામાંથી ઉડતી ઉડતી વાત આવશે. તમારી કોક ચીકોતર માતાનો લેખો દેખો ભીખામણ મેળવી પર આતો હશે. તો દિવાળી સુધી આવન કદાચ 365 દિવાળી છે એવું આ કદાચ ભરવાડના ઘેર ના બતાવું મારું મેળવી. પછી ભીખા પૂછો ને કે કોક યુવા ચીચિયા કુએ કે તલાવે ગઈ ના મરી ગઈ, ડૂબી ગઈ કે હું છું એ તમને નહીં ખબર કે મને મેરા દેના ખબર નહીં. પણ બરાબર હું ખોડાની માતા બોલતી આવીશ તો ભીખાઓ અમનો દુઃખ દરિયે ના લઈ જવું તો મારો મેરડીનું વેણ છે. ખોડા હીરા હીરા જલાને જમીનનો દાચો દસ્તાવેજ ના લાવો તો માલજે બાર મારો ગોડેહર બમરિયા તલાઈની મેરડીનું વેણ છે. હાચો ખેડૂત પોથીએ નોમ ના ચડાવો તો મારો મેરડીનો વેણ છે. એ તમારી માન ચોર મારો તમારાથી લૂંટાઈ લૂંટી લેજો પાછું ના વારું તો મારો મેલડીનો દસ્તાવેજ થઈ છે ભીખલા. બહેનો મારેલું મેણું ભાગી જશે ભીખા. દાગીના ઘેર આવી જશે, હારાનું અભિમાન તૂટી જશે એવું મારા મેરડીના પ્રભુ કહી દેશે. હું ગોડેહર બમરિયા તલાઈની મેરડી કહી રહી છું ભીખા. પણ ભીખલા હાથી તાલીમે મેરડી આલી હશે બરાબર, મારા નાકા બેહેલા આલી હશે ભીખા. તો કદાચ ભીખલા નરોડા ચિલોડા ગોધીનગર બાજુ દસ્તાવેજ ચમના થાય છે. મહેશ જગતનો ના બતાવું મારું મેરડીનું વેણ છે ભીખા. સમય વેરા ચોગડિયા ડોડિયા હું જાગું છું, વેરા બનાવું પાકતી નહીં લે હાચા લેખા જોખા ભીખા મારા હશે તમારા હશે લે ભાઈ. તો કદાચ જગતનો તમારા ઘરનું નજરાણું જેવું છે જોવા ના ચડાવું મારું મેરડીનું વેણ છે. સુરતના દલાલીના બરાબર 53 દાડે હાચા દલાલીના દસ્તાવેજ કરાયા હતા. તો ભીખા 53 દાડે મેં એને બરાબર 60 લાખ રૂપિયા કમાઈને આલ્યા હતા. આ એના ચડાયેલા હોનો છે. પણ આજથી બરાબર 43 દાડા બને
અમદાવાદની અંદર તારા દલાલીના સાચા દસ્તાવેજ ના કરાવડાવું મારું મેરડીનું વેન છે. અને બે મેણું માર્યું હોય ને બરાબર ગીરે મૂકેલા દાગીના હોય તો બરાબર 43 દાડા બને તારા ઘરનું દેવું ના ભાગી નાખું તો મારું ગોઢેહર ભમરિયા તલાઈની મેરડીનું વેન છે લ્યા. બરાબર 73 દાડા બને ના 73 દાડે સુરતના દલાલીના સાચા દસ્તાવેજ કર્યા હતા તો તારા અમદાવાદની અંદર તારા દલાલીના સાચા દસ્તાવેજ પટેલ હું તાર ઘેર બોલીને આવીશું મને બોલ છે બરાબર ભાદરવો મહિનો આવશે 3 હેર ફૂટ છે ને વારસંગ બરાબર વધામણું હાલવા જશે ને તાર ઘેર ગોર ખવાશે. બનાયા વની આ ફેર નહીં રહેવાની હું 42-43 વર્ષે પહેણાનો 44 વર્ષે દીકરો હાલવાનો આવો લેખ લખી કદાચ પલાણા માગવા થાપા ના મારું દીકરા મારું ગોઢેહર ભમરિયા તલાઈની મેરડી માલજી બાર હું જેનું લઉં છું એનું બાકી નહીં મેલતી. ઘડી કે વિખલા 2 ફૂલ મને આલ્યા છે કદાચ હાચા ફૂલના ઓઢણના ના મિલવું મારું મેરડીનું છે. આ સભાની જે થઈ જશે આ પંચની જે થઈ જશે મારા ગોઢેહર ભમરિયા તલાઈના મેરડીના કલ્લો હોય કોબિયો હોય મને મેરડીની ખબર નહીં. આજથી બરાબર 17 દાડા બનો જેટલું તમારું જીવ છે એટલું પાછું ના લઈ આવું મારું મેળવી. પણ બીજા ઘડીક વારે કદાચ રકમની ચોરી થઈ હશે બરાબર હું ગોઢેહર ભમરિયા તલાઈની મેળવી રહી. તમારા હકનો કોઈ દાડો હું જવા દો મારું મેરડીનું વેગ છે. જો તારી મજૂરી કરીને ભીખલા તમે રડીને ભેગું કર્યું હાચા તમારા ભીખલા મજૂરીના પડનું એ રકમ હશે ભીખા દાગીના તો વિશાલ ઉમરેઠ સુનિલ બરાબર 17 દાડા થાય કદાચ તારેનું ઝુકતું લઈને ઉતરી ના પડું મારું મેરડીનું વેગ ને જે દાળ ભીખા આવે એ દાળ લઈને પાછું એ મૂકી દેવાનું નો કહે એટલે લઈ જવાનું. માર જોઈતું નહીં પણ ભીખા પણ મને વગડો વાલો હશે ને ભીખલા બરાબર મારા વગડે તમે રહેતા હશો તો જો સમય જશે વેળા જશે ને પડે જશે ભીખા જો હાચા 72 વર્ષે ભીખલા રાતે કહુંબા લેતો જ ને કહુંબા લઈને બોલી દીકરા હાલતો હોય ભીખા તો કોઈ દારા તારા પેઢીએ બોલું ને એમાં પાછો પડું મારું નાગનું વેન. હાચા કહુંબા હું નાગ લેતો હોય ને ભીખા તમે મને હાલતા હશો ભીખા તો જેના કુંડમાં ભીખલા દીકરો ખૂટતો હોય ને દીકરો ના હાલું મારું નાગનું વેન કહુંબો લોન ભીખા કોઈ દારો તારા કુડે પાછો હટું મારું નાગનું વેન. હું તારા વાડીના ગઢખાણનો નાગ છું. હાચા તારા પેઢીએ મારા બેહણા છે ને હાચા તારા પેઢીએ ભીખલા મારા દીવા છે. કોઈ દાડો આ વાડીની અંદર ભીખું કોઈ વાતની ખોમી રહેવા દો મારું વેરાના નાગનું વેન. તો 5 વર્ષમાં રચના રચાય છે 5 મહિના કેવી રચાવું છું એ જોઈ લો. કદાચ સુરતના વેપારી 4 કરોડનું દેવું ભાગીને દીકલા આજે રાજપથના ઘાતે આવી સાતથી બરાબર બીજો રવિવાર આવો વહેલા સાચો સુરત શહેરનો હોનીડો લઈને આવી છે એવું ના બતાવું દેશમાં મારું મેરડી તો પણ તમારું મન રાજી થઈ જશે ભીખા. મારા બેઠેલા સેવક દંડનું મન રાજી થઈ ગયું બસ એટલું બોલીશું એટલું બનાવ્યા બની નહીં રહું. આ સુધી અર્જુન્યા જેને જે માગ્યું આડ્યા બની મેરડી રહી કોઈ સારો રહેવાની ને કોઈ દા ગાદીનો ધંધો નહીં કર્યો ભીખા ને પુણેની પાર બોધેશન સદાયના માટે પુણેની પાર બોધતી જઈ રોતું આવા નાખતું ના મૂકવા ઉઠલેથી મારું મેરડીનું એક તો કદાચ હાચા ચોરના 17 દાડે પાછો ના લાવું પટેલ તો મારું ગોઢેહર ભમરિયા તલાઈની મેરડીનું પણ ભીખા મેં ડાકોર નો ભાગ જાડ્યો છે બરાબર દ્વારકાનો નાથ ડાકોરમાં બેઠો છે. દાગીના માગ્યા તારા ડાયબાના નથી એ તો લઈ ગયો તો તમારા દાગીના પાછા ના લાવો તો મારો મેરડીનો
દીકરાને એમ થતું હોય કે મારો બાપુ અહીં નાહે છે, ત્યાં નાહે છે, જગતમાં નાહે છે, નવું નવું લાવે છે. પણ તેવી દાડા થાય ને ભીખા જમીનની વાત છે. તો આજે જઈને દીકરાને દીકલા કહી દેવાનું. કલણવાની માતાએ એમ કહ્યું છે કે હાથ દાડા થાય એના ઝેર જઈને જો ખાદ ના પાડું મારું મેળવી પડે. હાથ દાડે ખાદ પાડો ને તેવી દાડે વિજાલું ભીખા. તો સયાને કહેવાનું કળજુગના રંગ નહીં ચડાવના, મારા દેવના રંગ ચડાવે ભીખા. ઘડીક વારે તારા બાપની માતાના જગાડીને મેળવીને હારી ના કરું મારું ગોઢેર બપરિયા તલાય નહીં મેળવી. ભીખલા મધુરિયા લઉં છું પણ મારા માટે કર્યા છે, જગતના માટે નશા છે. ભીખલા મને નશો ચડતો નહીં, મધુરિયા લઈને ભીખલા વાલું બોલવાની આદત મને ગોઢેર બપરિયા તલાય નહીં મેળવી. બરાબર હાથ દાડા થાય ભીખા. અને સોલંકી હોમે ઘેર મેં ભૂતકો માર્યો છે, કદાચ એકનો ઓછું ના કરી નાખ કે મારા લગ્ન થઈ જશે. હું દાહોદ ગુજરાત પડ્યો છું, મારા હાહુ હરા મારી ભાઈ સાચું ને. મારા ભાઈ ના હારા દાડા જાય છે, નવા કશું હારું દેખાતું નહીં ભીખા. એટલે ભીખલા મેં એમ કીધું કે એને ગણેલી વિદ્યા એની જોડે મારી મેરડીની મારી જોડે. પણ બરાબર 27 દાડા થઈ તારો હરો તારી વહુ તારા ઘેર મોકલી. બરાબર 7 મહિના થાય ભીખલા દીકરા જેવો દીકરો નાલું મારું મેરડી. તો ભીખલા દીકરો એ આલ્યો ને હવે ઘેર આવી એ બનાવીને રચાવ્યું માલજી બારું ગોડેહર બપરિયા તલાણી ગલાલની. કોઈક વિદ્યા વાળી વાતો કરે ને એટલે મને ચહકો વહેલો ચડે. કોઈક તાંત્રિક વાળી વાતો કરે એટલે મને ચહકો વહેલો ચડે કે એવો તો કેવો મોટો શિખાતર છે, મારા મેરડીથી મોટો છે. એટલે વહેલા એવા ખેલ ખેલવાની મને આદત છે. ચપકી જોડીના ભીખલા આપલે અડાડી હોય છતાં મારી મેરડી છે તાંત્રિક નામની. એટલે દોડકાનો બાલ પરગણાનો ભીખલા ઠાકોર આવ્યો. ઠાકોર ના ઘેર ભીખલા સાહેબ દીકરીઓ અને ભાઈ સીઝર થયેલું એટલે ડોક્ટરે એમ કીધું ચોથું કશું સપનું વિચારવાનું નહીં. પહેલા કોઈ ધણીએ વિચારી લીધી પછી તપાસ ભીખા કરી એટલે ખબર પડી કે દીકરો નહીં દીકરી છે. તંગની જગ્યાએ ચોથી દીકરી થશે. ડોક્ટરે એમ કીધું કે હવે બધું પિક્ચર પૂરું ભીખા. એટલે દ્વારકાના ઠાકોર ને મને મળવું બરાબર મારા પારે આવું છે. એટલે મારા પારે આવ્યો એટલે મેં મેરડી એમ કીધું વહેલા કે તારો બાપો પરગોમ ની અંદર તારું કુટુંબ જે ગોમ છે ગોમની હરી બરાબર ધોળકાની અંદર આવીને વહ્યા છે. અને એની પાછળ ભીખલા મેરડી આવી છે. મેરડી સાચી હોય તો આ દીકરીનો દીકરો ના બનાવું મારું મેરડી. તો ભીખલા આજે ધોળકાની અંદર એ ઠાકોરનો મેં દીકરીનો દીકરો બનાવીને આવ્યો. આજે ડોક્ટર વિચાર કરે છે કે આ દીકરીનો દીકરો ચમનો છે. એટલે ભીખલા લેખા જોખા અમારા કુદરતના, અમારા ભગવાનના, અમારા દેવીઓના છે. લગન ભીખલા વિજ્ઞાન તમને કઈ છૂટું થઈ જાય, અમે દેવ બનાવીને છૂટા થઈએ છીએ, કઈ છૂટા નહીં થતા. હોમે પડ્યા છે તમને બોન નહીં તળાઈ નહીં તેડે નહીં. બરાબર એક સોસાયટી વટીની એક સોસાયટીમાં રહેનારા લોકો મહાદેવનું મંદિર દીધું. ઘડી કે ઓટો મારીને હાથ અડાડે ઓછું ના કરું મારું ગોઢે બપરિયા તળાય નહીં મેળવી. બરાબર મહાદેવ નું મંદિર ભીખા મેં બારીઓ છે નોમીની સોસાયટી છે. તો ઘડીક વારે નિલેશ હાથ દાડા થાય અને ઘડીક વારે એના ઘેર ઓટો ના માર્યો એવું તમને ના બતાવું મારું મેળવી. પછી એ દળ મને ના બગાડતા ભીખા. અગર સોલંકી પટેલ હું ગોઢેર બમરિયા તલાઈ નહીં કોઈની થી નહીં. જોથી વાડું છું તો પછી નજર નાખવા નહીં જતી અને જોથી વધુ છું તો દુનિયા જોવા નહીં દેતી. એ હું મેળવી છું. નિલેશ આટલું ભોન રાખજે. ઘડીક વારે ઓટો માર્યો છે હાથ દાડે ના બતાવું મારું મેળવી. એના કેનેડા જવું છું. આ ત્રીજું કોમ
પણ તેવી દાડે વિઝા ના લે તો તમારું ગોડેર ગમરિયા તલાઈ નહીં મેળવી તેવી દાડે ભીખા વિઝા આવી જાય વેલા બરાબર મારો નવરો બતાવો હોય અને બરાબર હું ગોડેર ભમરિયા તલાઈ ની મેરડી હાચા મધુરિયા લેતી હોય સોલંકી તો ભીખા તેવી દાડે વિઝા આવે જગત ની અંદર ભીખડા મેં હોમે ઘેર ફોકર ખખડાઈ છે એવું ના બતાવું મારું મેળવ્યું પછી કાલ સવારે વાલા બનવા ના જતા નકર તમારા ઘેર ફોકર ખખડાયા વની નહીં રહું હું કહું નકર આપણા બાપ દાદા એ કરોડો ભેગા કર્યા હતા મુખી પણ હું આમ કહેવાય દીધા